કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઊંચા કરી લેશે તો શું થશે? સમાજ બરબાદ થઈ જશે, સમાજની પ્રગતિ ઊભી રહી જશે, સમાજના જે આગળ વધવાના જે કાર્યક્રમો છે એ ઊભા રહી જશે, સમાજની ઉપર જુલમ વધી જશે, આજે છે એના કરતા 4 ગણો થઈ જશે. કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજનું કયું કામ ઊભું રહી જશે? પ્રશ્ન એ છે કે સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈનું શું થશે? કુંવરજીભાઈ અને એમના સમર્થકોએ આ વિચારવાની જરૂર છે કે લોકોને ડરાવો, ધમકાવો, દાબદબાણ કરો, યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકોની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે એમ વિચારો કે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ કઈ બરબાદ નહીં થઈ જાય, પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે. ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પ્રહાર કરતા હોય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને કોળી સમાજના નેતા એવા કુંવરજી બાવળિયાને આડે હાથે લીધા છે. એટલું જ નહીં, તેમના દ્વારા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાને સાંભળીએ કે તે કુંવરજી બાવળિયા ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે. દોસ્તો, આ ન્યાયની માંગણીમાં પણ રાજકારણ વચ્ચે જે લોકો લાવે છે એની મારે 2 વાત કહેવી છે કે વચ્ચે મેં કુંવરજીભાઈ બાવળિયા કોઈ કોળી સમાજના આગેવાન સાથે ટેલિફોન પર વાત કરતા હોય એવો ઓડિયો સાંભળ્યો હતો અને ઓડિયોમાં એવું કહે છે કે ભાઈ હવે હું હાથ ઊંચા કરી લઈશ, પછી હાથ ઊંચા કરી લઈશ, એવું વારંવાર એક વાક્ય બોલે છે કે તમે લોકો આમ નહીં કરો તો હું હાથ ઊંચા કરી લઈશ. મારે બધાને પ્રશ્ન પૂછવો છે કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઊંચા કરી લેશે તો શું થશે? સમાજ બરબાદ થઈ જશે, સમાજની પ્રગતિ ઊભી રહી જશે, સમાજના જે આગળ વધવાના જે કાર્યક્રમો છે એ ઊભા રહી જશે, સમાજની ઉપર જુલમ વધી જશે, આજે છે એના કરતા 4 ગણો થઈ જશે. કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજનું કયું કામ ઊભું રહી જશે? પ્રશ્ન એ છે કે સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈનું શું થશે? કુંવરજીભાઈ અને એમના સમર્થકોએ આ વિચારવાની જરૂર છે કે લોકોને ડરાવો, ધમકાવો, દાબદબાણ કરો, યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકોની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે એમ વિચારો કે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ કઈ બરબાદ નહીં થઈ જાય, પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે. અને મોટા પ્રશ્નનો જવાબ એ છે કે સમાજ આજે ન્યાયની માંગણી માટે ભેગો થાય છે, વાતનું વતેસર ન થાય, વાત આડા પાટે ન ચડે. એટલે મારી જેવા જે કાંઈ લોકો આમંત્રિત છે એ સમજીને સામે આલીને નથી આવતા, પણ કુંવરજીભાઈને હું વિનંતી કરું છું કે ન્યાય અપાવો. તમારી સરકાર છે, સમાજ પણ એક જ છે. જો કુંવરજીભાઈ આ ન્યાયની માંગણીમાં ન્યાય અપાવે, કેસ પાછો ખેંચાઈ જાય અને કાગળિયા કમ્પ્લેટ કોર્ટ કચેરી બધેથી કોર્ટ ખેંચાઈ જાય તો કુંવરજીભાઈનું વીંછિયાની બજારની અંદર હાથી ઉપર હામૈયું કરવું જોઈએ અને એ હામૈયામાં હાથીનો ખર્ચો ગોપાલભાઈ ઇટાલિયા તરફથી. કેમ કે ન્યાય મળે એ મહત્વનું છે. કુંવરજીભાઈ અપાવશે કે રમેશભાઈ અપાવશે કે ચંદુભાઈ અપાવશે કે મગનભાઈ છગનભાઈનું મહત્વ નથી, મહત્વ સમાજનું છે, સમાજના પ્રશ્નનું મહત્વ છે, કોળી સમાજનું મહત્વ છે અને કોળી સમાજનો ન્યાયનો પ્રશ્ન છે એનું મહત્વ છે. એ ન્યાય, જે ન્યાય માંગણી કરવા માટે આજે સમાજ એકઠો થાય છે, એ ન્યાય જો કુંવરજીભાઈ અપાવતા હોય તો હાથી ઉપર હામૈયું હાથીનો ખર્ચો મારો. આપણને એમાં શું તકલીફ હોવી જોઈએ કોઈને ન્યાય મળે તો? એટલે હું સમાજના સૌ યુવાનો, વડીલો, આગેવાનો બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં પહોંચવું જોઈએ. એટલા માટે કે મંચ ઉપર કોણ બેઠા છે અને એ શું ભાષણ કરે છે એનું કોઈ મહત્વ જ નથી. મંચની સામે કેટલા માણસો હાજર છે ને એનું હંમેશા મહત્વ હોય છે. તમે વિચારો કે વડાપ્રધાન મંચ ઉપર બેઠા હોય પણ મંચની સામે 20 લોકો હોય તો વડાપ્રધાનની કોઈ વેલ્યુ નથી. તો વિચારો દોસ્તો કે મંચ અને મંચ ઉપર બેઠેલો માણસ અને માણસના મોઢાની વાત ત્યારે જ વજનદાર લાગે છે જ્યારે મંચની સામે 20-25 હજાર માણસો બેઠા હોય. એટલે મારી બધાને વિનંતી છે કે તમારા અતિ વ્યસ્ત સમયમાંથી થોડોક સમય કાઢીને ઘરની બાઇકમાં 50 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ ભરાવીને પણ આ સંમેલનમાં હાજરી આપવી ખૂબ જરૂરી છે. તમારી હાજરીથી ગાંધીનગર સુધી પડઘા પડશે. સમાજને દબાવવાના, સમાજને ડરાવવાના, સમાજને ધમકાવવાના અને સમાજના નામ ઉપર
દાદાગીરી કરવાના ધંધાઓ અને દુકાનો જેણે જેણે ખોલી છે એને સ્પષ્ટ સંદેશ આપવા માટે આજે ઉમટી પડવું ખૂબ જરૂરી છે. હું આ સંમેલનને શુભેચ્છાઓ પાઠવું છું, સૌ વકીલશ્રીઓને શુભેચ્છા પાઠવું છું. જે પીડિતોને જેલમાં યાતનાઓ સહન કરવી પડી એ બધા નિર્દોષ યુવાનોને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સારી લડાઈ આપી છે. સૌને શુભેચ્છાઓ, અને અમે આ સંમેલનને ન્યાયની માંગણીને સાથ આપીએ છીએ. જય જય ગરવી ગુજરાત. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા કુંવરજી બાવળિયા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, એટલું જ નહીં, ખરેખર કુંવરજી બાવળિયાને લઈને જે ગોપાલ ઇટાલિયા દ્વારા વાતચીત કરવામાં આવી છે તે ક્યાંક કોઈક અંશે કોળી સમાજ માટે થઈને થતી હોય એવું પણ લાગી રહ્યું છે. કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા ઘણા બધા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે ઓડિયો રેકોર્ડિંગ જે વાયરલ થયું હતું એને લઈને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા અનેક એવા મોટા ખુલાસા કર્યા છે. અને ખાસ કરીને કુંવરજી બાવળિયા હવે આ વિષયને લઈને પોતાની કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. ને આ મહાસંમેલનમાં કુંવરજી બાવળિયાની હાજરી રહેશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.